જય દ્વારકાધીશ મિત્રો, દ્વારકા ટુડેથી હું બુધાબા ભાટી આજે દ્વારકાના ગોમતી ઘાટેથી લાઈવ, કારણ કે આજે ચંદ્રગ્રહણ સાથે સાથે ભાદરવી પૂનમ અને થોડી વાર પહેલાં મેં સોશિયલ મીડિયામાં એક વિડીયો જોયો જેમાં તટરક્ષક દળ એટલે કે કોસ્ટગાર્ડ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ माछीमारों ने चेतावनी आपी रही है कि अरबी समुद्र में तूफान आने वाला है। जो भी फिशरमैन मच्छी बोट समुद्र में है वो नज़दीक के तट पर पहुंच जाए। એટલે કે અરબી સમુદ્ર જે આપણે જોઈ રહ્યા છીએ એમાં તૂફાન આવવાની પૂરેપૂરી શક્યતા છે। એટલે જે કોઈ માછીમારો સમુદ્રમાં હોય, ઊંડા સમુદ્રમાં, ગહેરે પાણીમાં, એ લોકો નજીકના જે કાંઈ બંદર હોય ત્યાં પહોંચવા માટે ભારતીય કોસ્ટગાર્ડ અત્યારે એ લોકોને સૂચનાઓ આપી રહ્યું છે। બીજું કે અત્યારે ઓખા બંદર ઉપર, પોર્ટ ઉપર 3 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે। એ તો ગઈકાલથી 3 નંબરનું સિગ્નલ છે, એટલે 3 નંબરનું સિગ્નલ હોય એટલે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોય, દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળવાની શક્યતા હોય, વરસાદ આવવાની શક્યતા હોય। આમ પોર્ટ ખાતે 1 થી કરી અને 9 નંબર સુધીના સિગ્નલો હોય છે। જેમ જેમ જોખમ વધતું જાય એમ એમ સિગ્નલોના નંબર વધતા હોય છે। એટલે 1 નંબર ને 2 નંબર ને 3 નંબર સુધી સામાન્ય જોખમ કહી શકાય, એનાથી વધે તો વધારે જોખમ કહી શકાય। એટલે અત્યારે ઓખા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે। એટલે કે દરિયાની અંદર તુફાન આવવાની શક્યતા સાથે સાથે ઊંચા ઊંચા મોજા ઉછળે, ખાસ કરીને જે સમુદ્રમાં માછીમારી જે કરી રહ્યા હોય તેમના માટે આ સૂચનાઓ છે। બીજું જોઈએ તો આજે ભાદરવી પૂનમ છે। અંબાજી ખાતે મેળો 5 દિવસથી ચાલુ હતો, આજે છેલ્લો દિવસ। કારણ કે ભાદરવી પૂનમના એટલે કે અંબાજી માતાજીની પૂનમ પણ કહેવાય છે અને અંબાજી મંદિરે મેળો પણ હોય છે। તો આ મેળાનો લાખો લોકોએ લાભ લીધો છે। સાથે સાથે આજે જે ચંદ્રગ્રહણ છે એની આપણે વાત કરીએ તો બપોરના 12:57 એનો જે અસર હોય તે ચાલુ થઈ ગઈ છે। એટલે કે 12:57 પછી જે ધર્મમાં માનવાવાળા જે કોઈ લોકો હોય તે લોકો આ ચંદ્રગ્રહણનો જ્યારે અસર ચાલુ થાય ત્યારથી ભોજન, અનાજ ખાવાનું બંધ કરી દે છે। અને અત્યારે લગભગ 7:57 એટલે કે 8 વાગ્યા પછી પ્રવાહી અથવા પાણી એ પણ બંધ કરી દે છે ધર્મમાં માનવાવાળા લોકો। અને રાત્રે 9:57 એટલે કે લગભગ 10 વાગ્યાથી કરી અને રાતના 1:30 વાગ્યા સુધી 3.5 કલાકનું જે કાંઈ ચંદ્રગ્રહણ છે એમાં જલ અથવા કોઈ પણ પ્રવાહી ન ખાવું। અને ધર્મશાસ્ત્ર અનુસાર, વેદાચાર્યોના કહેવા મુજબ, જ્યોતિષીઓના કહેવા મુજબ, બ્રાહ્મણોના કહેવા મુજબ 3.5 કલાકનું જે આ ચંદ્રગ્રહણ છે રાત્રે 9:57 થી 1:27 એટલે કે લગભગ 10 થી 1:30 વાગ્યા સુધી રાત્રિના સમયમાં 3.5 કલાક સુધી કોઈ પણ જાતનું અનાજ કે પ્રવાહી કે પાણી જો 3.5 કલાક સુધી ન લેવામાં આવે તો હિતાવહ છે, સારું છે। ખગોળીય ઘટના, તર્કશાસ્ત્રીઓના મત મુજબ, વૈજ્ઞાનિકોના મત મુજબ આ ખગોળીય ઘટના છે, પરંતુ ધર્મમાં માનવાવાળા લોકો માટે ચંદ્રગ્રહણ જ્યારે હોય, સૂર્યગ્રહણ જ્યારે હોય ત્યારે આ પૃથ્વી ઉપર મનુષ્ય જીવ અને પ્રકૃતિ ઉપર એની નેગેટિવ ઉર્જા, નકારાત્મક શક્તિઓ છવાઈ જાય છે। એટલે આ સમયમાં આપણે આપણું શરીર, આપણું મન એને બને તેટલું શુદ્ધ રાખવાથી આપણે એની અસરો, નેગેટિવ અસરોની અસરો થતી નથી। એટલે જે કોઈ હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં માનવાવાળા લોકો, ઘણા લોકોને ખબર પણ નથી હોતી કે આજની જે આ એઆઈ ટેકનોલોજી અને ડિજિટલ દુનિયા અને મોબાઈલ અને ટીવીની દુનિયામાં જે નવી જનરેશન છે એ આ બધી વસ્તુને માનતા નથી, એ લોકો અંધશ્રદ્ધા ગણે છે। પરંતુ આ સાયન્ટિફિકલી રીતે સિદ્ધ થયેલી વસ્તુઓ છે બધી, કે જ્યારે આ ટાઈપની ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ હોય છે એ સમય દરમિયાન
નેગેટિવ ઉર્જા આ પ્રકૃતિને અસરો કરે છે. અને એટલા માટે જ આપણે આ ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ હોય ત્યારે આપણા વડીલો કહેતા અને ધર્મશાસ્ત્ર મુજબ મંદિરોને બંધ રાખવામાં આવે છે. આજે દ્વારકાધીશનું મંદિર આપણે જ્યાં છીએ ગોમતી ઘાટ છીએ અત્યારે ગોમતી તમે જોઈ રહ્યા છો તો ત્યારે દ્વારકાધીશનું મંદિર બપોરના 1:30 વાગ્યા પછી બંધ રાખી દેવામાં આવ્યું છે. આ ઉપરાંતના જેટલા મુખ્ય મંદિરો તો બંધ જ છે, પરંતુ જે કાંઈ આપણે જ્યાં ઊભા છીએ સંગમ નારાયણનું મંદિર છે, જો તાળું છે, બધા મંદિરો બપોર પછી બંધ કરી દેવામાં આવ્યા છે. અને આપના ઘરમાં પણ જો કોઈ મંદિર હોય તો રાત્રિની કે સંધ્યા પૂજાને બદલે તમે મંદિરને પડદો મારી દેજો અને રાતના 1:30 વાગ્યા પછી જ્યારે ગ્રહણ પૂરો થઈ જાય ત્યારે સ્નાન આદિ કરી અને ઘરની અંદર ઝાડુ પોચા જે કંઈ કરવાનું અને પછી તમે સૂઈ શકો. આવું ધર્મ અનુસાર અને સનાતનીઓ બ્રાહ્મણો વેદાચાર્યોનું કહેવું છે, અમારું નથી. જ્યારે જે વસ્તુઓ અમે સમજેલી છે, જાણેલી છે, એ વસ્તુ દ્વારકા ટુડેના દર્શકોને આપણે અત્યારે દ્વારકા ટુડેના માધ્યમથી કહી રહ્યા છીએ. સમાચારમાં આજના આ લાઈવ કરવા પાછળના 2-3 કારણો. એક તો અરબી સમુદ્રમાં તુફાન આવવાની પૂરેપૂરી શક્યતા છે. આમ જોવા જઈએ તો વરસાદ આકાશ ઘેરાયેલું છે, વરસાદની શક્યતાઓ ખૂબ છે. અત્યારે વરસાદ છે નહીં, છાંટા પડતા નથી કે વરસાદ નથી, પરંતુ વાતાવરણમાં વરસાદ જેવું વરસાદી વાતાવરણ કહી શકાય એવું વાતાવરણ છે. તમે અત્યારે આપણે સંગમ નારાયણ ઉપર મંદિર ઉપર છીએ. આ સંગમ નારાયણ ઘાટ છે. આ તમે સામે જોઈ રહ્યા છો એ તો સમુદ્ર છે અને સમુદ્રથી માત્ર અહીંયા આવો એટલે ગોમતી ઘાટ છે. એટલે આ જે પાણી છે એ ગોમતી નદીનું પવિત્ર જળ બની જાય છે. અને આજે જ્યારે ભાદરવી પૂનમ છે અને ગ્રહણની અસરો ચાલુ છે ત્યારે આ પવિત્ર ગોમતીના દર્શન કરવાથી પણ આપણે ધર્મ લાભ થાય છે એવું. આની પહેલાં પણ આપણે દ્વારકા ટુડેમાં ઘણી વખત ગોમતી નદીના લાઈવ કરેલા અને લાખો લોકોએ જોયું છે. કારણ કે આપણે જોઈએ છીએ કે ગંગા, જમના, સરસ્વતી, ગોમતી આ બધી જે પવિત્ર નદીઓ છે તેના આરતી થાય છે, તેમાં સ્નાન કરવામાં આવે છે અને ત્યાં આપણે આરતી કે સ્નાન કરવાથી આપણા પાપ કર્મો કપાય છે અને ધર્મ લાભ મળે છે. એટલે જે રીતે આજનું આ લાઈવ આપની ઘણા બધા લોકો સૌથી વધુ લોકો છેલ્લા 1 મહિનામાં ઘણા બધા સૌથી વધુ લોકો અત્યારે મારી સાથે લાઈવ છે. હું તમારી સાથે હમણાં થોડી વારમાં થોડી માહિતી આપી દઉં, પછી તમારે બધા સાથે આપણે વાત કરીએ. એટલે જય દ્વારકાધીશ ઇલેક્ટ્રિક વર્ક પીપળાવથી માધવ, ગિરીશભાઈ સોની, પ્રકાશભાઈ વરડવા, તમારા બધા સાથે હું વાત કરું, થોડું આજની માહિતી આપી દઈએ આપણે. કારણ કે જ્યાં આપણે ઊભા છીએ તે ભારતનું 4 ધામ પૈકીનું એક યાત્રાધામ દ્વારકા, 7 પુરીમાંની એક મોક્ષપુરી એટલે દ્વારકા, 4 મઠ શંકરાચાર્યને પૈકીનું એક મઠ શારદા મઠ એટલે દ્વારકા, અને તીર્થધામ પવિત્ર નદી ગોમતી એ દ્વારકા, તીર્થધામ દ્વારકા, અને સૌથી અગત્યનું એવું કૃષ્ણ ભગવાન જગતગુરુ જગતપિતા જેને આપણે કહીએ છીએ તેની જે વિષ્ણુ ભગવાનનું જે માનવ શરીરમાં અવતરણ થયેલું હતું એવા કૃષ્ણ ભગવાન પોતાના આયુના મહત્તમ અને વધુમાં વધુ જે જીવન પસાર કરેલું માનવ દેહે તે આ ભૂમિ ઉપર કરેલું. તમે ટીવી ચેનલમાં, યુટ્યુબમાં કે ધર્મગ્રંથોમાં, ગીતામાં, ભાગવતમાં તમે કૃષ્ણનું ચરિત્ર, કૃષ્ણની લીલા આ બધું જોયું. તેમાં માત્ર ને માત્ર બાલી અવસ્થા તેણે વૃંદાવન મથુરા બાજુ પોતાના વિતાવ્યા, પરંતુ જ્યારથી તેના સગા મામા કંસનો વધ કરી અને ત્યાં જે કોઈ રાક્ષસી પ્રવૃત્તિવાળા લોકોનો નાશ કરી અને તે સદેહે દ્વારકા વધારેલા અને દ્વારકાની અંદર પોતાની રાજધાની બનાવેલી. અને ત્યાર પછી બેટ દ્વારકા પોતાનો રાણીવાસ. અને એ રીતે જ્યારે મહાભારતનો સમય હતો, શ્રી કૃષ્ણ પોતાના મુખેથી 18 અધ્યાયના ગીતાના જ્યારે કહ્યા ત્યારે પોતાની જે કર્મભૂમિ હતી દ્વારકા હતી. એટલે આ દ્વારકાનો એક એક કણમાં ભગવાન કૃષ્ણનો અંશ છે. આમ તો કણમાં એ ભગવાન એવું આપણે કહીએ છીએ, પણ અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ગોમતી ઘાટના, અને આ ભગવાન દ્વારકાધીશનું મંદિર અત્યારે હું તમને નથી બતાવી શકતો. આપણે થોડી વાર પછી આગળ જાશું એટલે મંદિરની ધજાના દર્શન કરાવવાની પણ હું કોશિશ કરીશ. પરંતુ અત્યારે આજે પવિત્ર ગોમતી નદી અને પવિત્ર ગોમતી ઘાટ અને આજે પૂનમનો અવસર, ભાદરવી પૂનમ, અને આજે સવારના લગભગ 3:30-4 વાગ્યાથી
લાખો યાત્રિકો કતારબંધ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભગવાન દ્વારકાધીશના બપોરના 1:30 વાગ્યા સુધી દર્શન કર્યા. એમાં દ્વારકા ટુડેમાં લાઈવમાં તમે જોયેલું હશે કે જે હકડે ઠઠ મેદની હતી અને એમાં બે આખલાઓ જે આ ભગવાન દ્વારકાધીશનો પરચો છે મિત્રો, કે જ્યાં હજારોની લાઈન હોય, હજારો કતારબંધ લોકો ઊભા હોય અને વચ્ચે માત્ર ઊભવાની એક વ્યક્તિને ઊભવાની જગ્યા ન હોય, અકડે ઠઠ મેદની હોય, એમાં બે ખૂટિયા, બે આખલા, બે સાંઢ આવી જાય અને તો પછી પણ કોઈને કાંઈ ઈજા થતી નથી. ઠીક છે, અફરાતફરીનો માહોલ થઈ ગયો, લોકો નાસભાગ થઈ ગયું, પણ દ્વારકાધીશની દયાથી જે કાંઈ પ્રશાસન સમિતિ કે દ્વારકા નગરપાલિકા કે જે કોઈ જવાબદારો છે તેમની બેદરકારી 1000% કહી શકાય. જો આ બે આખલા સામસામે આવી જાત અથવા આખલા કોઈને નુકસાન પહોંચાડત તો એનો જવાબદાર કોણ, એ પણ મોટો પ્રશ્ન છે. એટલે આપણે ટૂંકા સમયમાં આપણે દ્વારકાને આખલા મુક્ત કરાવવા માટેનું જે અભિયાન એ પણ આપણે ચલાવવાના છીએ. એની અંદર પણ આપણે ઓખા મંડળના દ્વારકાના નાગરિકો કે જે કોઈ છે એનો આપણે સહકાર પણ જોશે. કારણ કે જે રીતે દ્વારકાની અંદર છેલ્લા ઘણા સમયથી, ઘણા વર્ષોથી, છેલ્લા 4-5 વર્ષથી વધારે કે જે આખલાઓ દ્વારકામાં નો જે ત્રાસ છે, આમ તો એ અબોલ પશુઓ છે, પ્રાણીઓ છે, અને આપણે એના માટે એને જવાબદાર ન ગણી શકીએ. કારણ કે દ્વારકામાં અત્યારે લગભગ 250-300 જેટલી હોટલો છે, એટલા રેસ્ટોરન્ટો છે. આ બધાનો હેઠવાડો એ લોકો ગામમાં જ નાખે છે અને હેઠવાડ ખાતા હવે આ એની મૂળ પ્રકૃતિ હોય એનાથી વિપરીત પ્રકૃતિના આ આખલા થઈ ગયા છે. કારણ કે તમે દ્વારકામાં જે આખલા યુદ્ધ જુઓ છો એવું બીજી જગ્યાએ આખલા યુદ્ધ તમને જોવા નહીં મળે. એટલે કે આપણી જે પ્રકૃતિ છે, આપણે અનાજ ખાવાની પ્રકૃતિ છે, એમ જે પશુ પ્રાણી છે એની ઘાસ, ખોળ, કપાસિયા ખાવાની પ્રવૃત્તિ છે, એની જગ્યાએ હવે એઠવાડ એટલે કે અનાજ ખાવામાં આવે છે. એટલે દ્વારકાના જે આખલા છે એની મનોવૃત્તિ કંઈક અલગ છે. એ લોકો વધારે પડતા બાજે છે, ફાઇટ કરે છે, કે જે કાંઈ તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હો. અને ઘણા બધા લોકો ઘાયલ થયા છે આખલાઓથી, અને ઘણા બધા લોકોએ પોતાના જીવ પણ ગુમાવે છે દ્વારકામાં. એ આખલા આજે જે આટલી ચિકાર ભીડની અંદર બે આખલા આવી ગયા અને સદનસીબે કોઈને કાંઈ જાનહાની ન થઈ, અને કદાચ કોઈ ઘાયલ થયું હોય તો તે રિપોર્ટ હજી અમારા સુધી પહોંચ્યા નથી. કદાચ કોઈ ઘાયલ પણ થયું હોય તો આજનો આ દિવસ છે એ આમ તો અસામાન્ય દિવસ કહી શકાય. કારણ કે ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થીઓ પૂનમ ભરવા માટે જે વર્ષોથી આવતા હોય એને બપોર પછી જે કોઈ આવ્યા હશે એને દર્શન નહીં થાય. કારણ કે ચંદ્રગ્રહણની અસરો શરૂ થઈ ગઈ છે. રાત્રિના લગભગ 9:57 આ ચંદ્રગ્રહણ શરૂ થશે. લગભગ 11:30 પોણા 12 વાગ્યાનો મધ્યકાળ રહેશે અને રાત્રે 1:27 લગભગ 1:30 વાગે આ ચંદ્રગ્રહણ પૂર્ણ થશે. ખૂબ નેગેટિવ ઉર્જા હોય છે આ ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ વખતે. તો બને ત્યાં સુધી આપ સૌ રાત્રના 9:27 એટલે કે 9:30 9:57 એટલે કે 10 વાગ્યાથી કરીને 1:30 વાગ્યા સુધી બને ત્યાં સુધી તમારા ઘરની અંદર રહેવું, અને બને ત્યાં સુધી તમારા કુળદેવી અથવા તમને જે કોઈ ઈષ્ટદેવ હોય એના જાપ કરવા. કારણ કે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ વખતે જે પણ તમે ભગવાનના નામ. તો મિત્રો, ઘણા બધા હજારોની સંખ્યામાં દ્વારકા ટુડેમાં અત્યારે લોકો જોડાયેલા છે. છેલ્લા 1 માસમાં વધુમાં વધુ લોકો આજના લાઈવમાં જોડાયા છે. તો આપ સૌને ખાસ અપીલ કે દ્વારકા ટુડેની લિંકને આપ વધુમાં વધુ શેર કરો. લોકો પણ આજે આ ચંદ્રગ્રહણના દિવસે, ચંદ્રગ્રહણ જ્યારે એની અસરો બેસી ગઈ છે ત્યારે વધુમાં વધુ લોકો આ મા ગોમતીના દર્શન કરી શકે, આ દ્વારકાની પવિત્ર ભૂમિના દર્શન કરી શકે. વધુમાં વધુ લોકોને તમે આ લિંકને શેર કરો, જેથી કરીને અમારા દ્વારકા ટુડેના જે કાંઈ ફોલોઅર્સ, વ્યુઅર્સ જે કોઈ છે તેમની સાથે આપણે અત્યારે વાત કરવાનું શરૂ કરી દઈએ. એના માટે જગ્યા હોતી જોઈએ. રાધે રાધે. ઘણા બધા લોકો ઘણું બધું લખે છે, પણ અત્યારે સમયનો અભાવ છે. હું તમને એક વાતનો જવાબ નહીં આપી શકું, પણ તમારી સાથે હું વાત કરીશ 2 મિનિટમાં. આજે ફરીથી હું કહી દઉં કે આજે લાઈવ થવાના 2-3 કારણો હતા. એ પૈકીના આપણે ગઈકાલે પણ લાઈવ કરેલું મીઠાપુરથી. આજે લાઈવ કરવાનું કારણ એ કે અરબી સમુદ્ર છે, અરબી સમુદ્રની અંદર આવનારા સમયમાં એટલે કે આજે રાત્રે અથવા કાલે સવારે જે વેધર રિપોર્ટ છે એ મુજબ તુફાન આવવાની શક્યતા છે. એટલે મોજા તુફાન એટલે કે 50-60 કિલોમીટરનો પવન કદાચ ફૂંકાય અને મોજા ઉછળે. એટલે ખાસ કરીને માછીમારો માટે અગત્યના સમાચાર કહી શકાય. બીજા નંબરની અંદર વરસાદના પણ
યલો એલર્ટ જેવું છે, એટલે વરસાદ આવવાની પણ પૂરેપૂરી શક્યતા છે. ગુજરાતના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ છે. તો આ પૂનમનો જ્યારે સમય હોય, અમાસ અને પૂનમનો સમય હોય ત્યારે, કારણ કે ચંદ્રગ્રહણ છે, ચંદ્રગ્રહણ હોય ત્યારે એ ગ્રહણ ચંદ્રને લાગે છે, અને ચંદ્ર છે એ એનું કનેક્શન સીધું સમુદ્ર સાથે છે. સમુદ્રની ભરતી અને ઓટ એ તિથિ ઉપર હોય છે. અને માનવ રીતે જોઈએ તો ચંદ્ર છે એ મનનો કારક છે. એટલે જ્યારે ચંદ્રગ્રહણ હોય ત્યારે આપણો જે દિમાગ છે, આપણું જે મન છે, તેની ઉપર એની ગહેરી અસર થતી હોય છે. એટલે એ સમય દરમિયાન જ્યારે ચંદ્રગ્રહણ હોય ત્યારે તમે ભગવાનના સાનિધ્યમાં, એટલે કે ભગવાનના નામ જપો, શુદ્ધ વિચાર રાખો, અને ભગવાનનું જે તમારું મંદિર હોય તેને તમે પડદાથી ઢાંકી રાખો. જ્યારે 1:30 વાગ્યા પછી ચંદ્રગ્રહણ જ્યારે પૂર્ણ થાય ત્યારે શુદ્ધ સ્નાન કરી અને પછી તમે આહાર લઈ શકો છો, અથવા તમારો નિત્યક્રમ જે કાંઈ હોય કરી શકો છો. પરંતુ તે દરમિયાન જો તમે કોઈ પણ ભોજન ન લ્યો અથવા કોઈ પણ એવી પ્રવૃત્તિ ન કરો તો તમારા શરીર માટે, તમારા પરિવાર માટે એ સારી વસ્તુ છે. આ બધું કોઈ હોશિયાર આચાર્ય હોય અથવા કોઈ બ્રાહ્મણ હોય તેમની પાસે મારે ઇન્ટરવ્યૂ કરીને તમને બતાવવાનું હોય. પરંતુ હવે આવા બધા ઇન્ટરવ્યૂ કરી, આવું બધું જાણકારી લઈ, ઘણા બધા વેદાચાર્યો પાસે મળી અને ઘણું બધું જ્ઞાન, ઘણી બધી જાણકારી મેં પણ મેળવી લીધી છે. એટલે કમસે કમ ફંડામેન્ટલ ઇન્ફોર્મેશન, એટલે કે પ્રાથમિક માહિતી જે છે, અને આ બધી વસ્તુ અમારા પરિવારમાં અમે વર્ષોથી પાડીએ છીએ અને એ રીતે રહીએ છીએ. એટલે હું જે કોઈ દ્વારકા ટુડેના દર્શકો છે તેમને સારી રીતે આ બધી વસ્તુ સમજાવી શકવા માટે સક્ષમ છું કે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ હોય ત્યારે આપણે ધાર્મિક રીતે પાડવું જોઈએ. સાથે સાથે એ તર્કશાસ્ત્રીઓ ખગોળીય ઘટના કહે તો આપણે એ લોકો એની રીતે સાચા છે, આપણે કોઈ વિવાદમાં નથી કરતા. પરંતુ જે લોકો સમજે છે, જે લોકો પાળે છે, જે લોકો સનાતન ધર્મમાં સમજે છે, તે લોકોને આ સમય દરમિયાન એવી કોઈ પણ પ્રવૃત્તિ ન કરવી જોઈએ. અને ધાર્મિક વાતાવરણમાં, ધાર્મિક મન ઉપર જે કાંઈ આપણે ઈષ્ટદેવ કે હનુમાન ચાલીસા, કોઈ પણ ભગવાનનું નામ જપમાં, કલિયુગની અંદર નામ જપનો બહુ મોટો મહિમા છે. એટલે એ સમય દરમિયાન આપણે નામ જપ કરીએ. અત્યારે આપણે એ મોટો ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ હોય ત્યારે ધાર્મિક રીતે આપણે એને પાળવો જોઈએ. એનું મોટો ઉદાહરણ છે, દાખલા છે કે આ સમય દરમિયાન જ્યારે ચંદ્રગ્રહણ શરૂ થાય એ પહેલાં 2, 5, 10 કલાક પહેલાં એની અસરો શરૂ થાય છે. અને અસરો શરૂ થવાની સાથે જ મુખ્ય મંદિરો હોય છે તે બંધ કરી દેવામાં આવે છે. જ્યાં તમે દર્શન ભગવાનના કરવા માટે જતા હો તે મંદિર જ બંધ હોય તો સમજી શકાય કે કેટલું નેગેટિવ વાતાવરણ હોય. આપણે પ્રકૃતિનો એક ભાગ છે. મનુષ્ય જીવન અને પ્રકૃતિ આ બંને ઉપર જે ગ્રહોની અસરો હોય છે એ ગ્રહોની અસર જ્યારે નેગેટિવ હોય તો એ નેગેટિવ ગ્રહોની અસરની સમય જો આપણા વિચારો, આપણું મન, આપણો આત્મા જો પવિત્ર વિચાર હોય તો આપણે એની નેગેટિવ ઉર્જાથી, નેગેટિવ શક્તિથી આપણે બચી શકીએ. અને એ રીતે આજનું આ લાઈવનો વિશેષ લાઈવ છે એના માટે આપણે અત્યારે તમે ગોમતીના દર્શન કરો અને હું સાથે તમારી સાથે વાત પણ કરું. કરુણા પંચાલ ચૌહાણ, નરોત્તમ, હાર્દિક ગણાત્રા, મિત્રો શેર કરતા રહેજો. વાલજીભાઈ ચાડ, અમિતભાઈ બારોટ, હિતેન્દ્ર શાસ્ત્રી, અશોકભાઈ ધૂત. કોઈ શાસ્ત્રીઓ જોતા હોય કે કોઈ બ્રાહ્મણો જોતા હોય અને મારા કથનમાં ક્યાંય ફેરફાર હોય તો તમે કોમેન્ટ કરશો. નિલેશ પટેલ, પોપટભાઈ ભરવાડ, જય દ્વારકાધીશ, હાજી મોદી, અમરશંકા કેર, વાલજીભાઈ, જય દ્વારકાધીશ, ઉષા ડાભી, જય દ્વારકાધીશ, જય માતાજી, વાઘેલા અબિલ, લહેરુ પરીખ, આશીષ દામા, ઝાલા અરવિંદસિંહ હિંચડી, ગુરુભાઈ નાયાણી, આહિર હરદાસભાઈ, આશીષભાઈ, જય દ્વારકાધીશ, ઝાલા અરવિંદસિંહ, કેલ્વિનભાઈ ડેડાણિયા, રાજુભાઈ બારાઈ, સંજયભાઈ કંડોરિયા, મહેન્દ્રભાઈ જાડેજા, કુનાલ એલ ખેતિયા, જય દ્વારકાધીશ, દેવસિંહભાઈ બદાવદન, હિનાભાઈ મશરૂ, દેવસિંહભાઈ બરડિયા, જગતિયા તેજાભા. ગવર્મેન્ટ જાગૃત છે વિંડીમાં અપડેટ, આશીષભાઈ દમા એમ કે છે. ખૂબ સરસ. હિત પટેલ, રવિ મિયાત્રા. તો મિત્રો ઘણા બધા લોકો આપણી સાથે લાઈવ છે. રમેશભાઈ રાયચુરા, હિત પટેલ, રાધે રાધે, મકવાણા વનરાજસિંહ, દીપકભાઈ શામાણી, એનડી જોગાણી, રવિભાઈ મિયાત્રા, વિભા ગોકાણી, ભાવના ખારવા, દિલીપભાઈ ડાંગર,
બાબુભાઈ સોનગરા, ભાવેશભાઈ મીછી, હિત પટેલ, લાલાભાઈ મેવાડા, જય દ્વારકાધીશ, ધરમ કેર, જય દ્વારકાધીશ, મનુષભાઈ વેરાયા, રવિભાઈ મિયાત્રા, આશીષભાઈ દરજી, શાંતા થાપા, જયેશ પટેલ, રાજેશ રાઠોડ, ભૂપેન્દ્ર દવે, ખીમજીભાઈ આર કુડેચા, જાડેજા ગંભીરસિંહ દલતુંગી, મનસુખભાઈ, જય દ્વારકાધીશ, જયેશભાઈ પટેલ, જનકભાઈ વ્યાસ, શામરાભાઈ સાવજાભાઈ સુમણિયા, જય રણછોડ, ખેમાભાઈ સુવાર, રમેશભાઈ કરશનભાઈ, દીપેનભાઈ પ્લાન, વાલજીભાઈ વચ્છાન, ખીમજીભાઈ કુડેચા, વરસાદ નથી હો ભાઈ ખીમજીભાઈ, જયેશ પટેલ, જીવણ વેરા, પ્રદીપભાઈ કારેલિયા, ભરતભાઈ, અશ્વિનભાઈ જલ્લુ, પોપટભાઈ ભરવાડ, યશ જોશી. તો મિત્રો ખૂબ મોટા પ્રમાણમાં લોકો અત્યારે દ્વારકા ટુડે જોઈ રહ્યા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે કે આપણે આ દ્વારકા ટુડે લાઈવની અંદર આટલી મોટી સંખ્યામાં લોકો જ્યારે મારી સાથે જોડાયેલા છે. સ્મિત રામાણી, નકુમ રસિક, રમેશભાઈ કરશનભાઈ, હિત પટેલ, માન્ય પટેલ, જય દ્વારકાધીશભાઈ, મારા હિત પટેલ, જય દ્વારકાધીશભાઈ, અનિલભાઈ જટણિયા, વસુ પ્રજાપતિ, ભીખુભાઈ ડી ચૌહાણ, જયેશ પટેલ, રાધે રાધેભાઈ, વિરેન્દ્રસિંહ, જય દ્વારકાધીશ, ભાવેશભાઈ જેઠવા, જય દ્વારકાધીશ, અનિલ જટણિયા, જય દ્વારકાધીશ, વિજય અલગિયા, જય દ્વારકાધીશ, મનસુખભાઈ, દ્વારકામાં વરસાદ છે, મોરબીમાં વરસાદ ચાલુ, મોરબીમાં વરસાદ ચાલુ છે મનસુખભાઈ, પણ દ્વારકામાં વરસાદ નથી, વાતાવરણ વરસાદનું છે. જયેશ પટેલ, રાધે રાધે, વેજાનંદભાઈ આંબલિયા, જય દ્વારકાધીશ, જય મુરલીધર, કમલેશભાઈ ભોગાયતા, જય દ્વારકાધીશ, જયદીપભાઈ સોરઠિયા, જય દ્વારકાધીશ, ચંદ્રકાંત વડોદરિયા, જય દ્વારકાધીશ, ગાભાભા ભટ્ટળ, જય દ્વારકાધીશ, દિલીપભાઈ ડાંગર, જય શ્રી કૃષ્ણ, વસુ પ્રજાપતિ, જય દ્વારકાધીશ, પંકજભાઈ લાલ, જય રણછોડ, દીપ્તિ પટેલ, જય દ્વારકાધીશ, લહેરુ પરીખ, દમણ સે, જય દ્વારકાધીશ, લહેરુભાઈ, જય દ્વારકાધીશ, દમણ સે આપ, જય દ્વારકાધીશ આપકો. પીએન આહિર, જય દ્વારકા. આજે મંદિર કેટલા વાગે ખુલે? ના ભાઈ, આજે મંદિર નહીં ખુલે, ગ્રહણ છે એટલે બપોરના 1:30 વાગ્યા પછી જ મંદિર બંધ છે. કાલે આપણે દ્વારકા ટુડે લાઈવમાં કીધું હતું જનકભાઈ વ્યાસ. હવે તમારે દ્વારકાધીશના દર્શન કરવા માટે કાલે સવારે આવવું પડે. હેમદૂત વ્યાસ, રવિ મિયાત્રા, જગત મંદિરનું ધજાનું દર્શન થશે, કોશિશ કરીશું. ગાબાભાઈ ભટ્ટળ, જય દ્વારકાધીશ, જનક વ્યાસ, જય દ્વાર, રવિભાઈ મિયાત્રા, કેતનભાઈ શકપરિયા, નરસિંહભાઈ જોશી, ખુશાલ ભટ્ટી, હર્ષી સુવા, દિલીપભાઈ ખાંદર, ભરતભાઈ બારાય, રાધા કાપડી, આર.કે. સુમણિયા, દાનવીરસિંહ ભાટી, રાધે રાધેભાઈ, વિરેન્દ્રસિંહ, હિતેશ પરમાર, નરસિંહભાઈ જોશી, રાધે રાધે, રમેશભાઈ દેવાણી, બોલો બોલો ભાઈ, બોલીએ છીએ ભાઈ, રમેશભાઈ, વિપુલભાઈ મચ્છી, ખુશાલભાઈ ભટ્ટી, વરસાદ છે નહીં, જયેશભાઈ પટેલ, જય દ્વારકાધીશ, ભરૂચથી બિપિનભાઈ રાઠોડ, જય દ્વારકાધીશ, હિમાંશુભાઈ ગોયલ, જય દ્વારકાધીશ, મગનભાઈ પાનસુરિયા, જય શ્રી કૃષ્ણ, જયેશભાઈ પટેલ, જય દ્વારકાધીશ, ભરૂચથી આર.કે. સુમણિયા, ગાભાભાઈ ભટ્ટળ, ધર્મેન્દ્ર ખાંટ, ધીરુભાઈ રાઠોડ, યશ જોશી, થેન્ક યુ બુધાબા ફોર ગોમતી માતા દર્શન, યશ શ્યામ જોશી, ખૂબ ખૂબ આભાર યશભાઈ, જય ગોમતી માતા, નાંગજીભાઈ રબારી, જય દ્વારકાધીશ, જય વકલમાં, પીએન આહિર, સુરેશભાઈ જાખરિયા, રાધે રાધે, જયેશભાઈ પટેલ, જય દ્વારકાધીશ, મશરૂ પ્રવીણ, જયેશ પટેલ, હરદાસભાઈ ભારાભાઈ કુંટી, જય માતાજી, બિપિનભાઈ રાઠોડ, જય દ્વારકાધીશ. બહુ મોટી સંખ્યામાં લોકો લાઈવમાં જોડાયેલા છે. મોહિતભાઈ પારેખ, પુષ્પા શૈકિયા, વાલજીભાઈ ચાટ, હાજી મોદી, યશ જોશી, નકુમ રસિક, વિપુલભાઈ ચાવડા, રાજુભાઈ બી સિસોદિયા, ધર્મેન્દ્ર કનોજિયા, અશ્વિનભાઈ નાવડિયા, નંદાણીયા નાથાભાઈ, સૌ મિત્રોને જય દ્વારકાધીશ. હરદાસભાઈ કુંટી, જયેશ પટેલ, જય દ્વારકાધીશ. બલભદ્રસિંહ, પ્રવીણસિંહ ઝાલા, ભરતી ખૂબ છે. હાજી મોદી, અત્યારે હવે શું છે કે આજે પૂનમ છે એટલે રાત્રે 12 વાગે ભરતી થાય, અત્યારે શરૂઆત થઈ ગઈ છે. આમ તો જો કે પૂનમ ને પાછો ચંદ્રગ્રહણ છે અને ચંદ્રનું કનેક્શન સીધું સમુદ્રની ભરતી હારે હોય એટલે સમુદ્રમાં થોડુંક કરંટ છે, બહુ ઊંચા મોજા નથી ઉછળતા હજી, કારણ કે ભરતી રાત્રે 12 વાગે થાય પૂનમ હોય એટલે. પરંતુ જે કાંઈ વાતાવરણ થોડું
આમ ડોળું છે, વરસાદી વાતાવરણ જોઈએ છે. નાગરાજ આહિર, વિરાણી સાગર, અંજલિ ભટ્ટ, કાંતિભાઈ પટેલ, અમિતભાઈ મુંગપરા, રતિલાલ હડિયલ, પરમાર નટુભાઈ, વિરાણી સાગર, રાજુભાઈ બી સિસોદિયા, મજેઠિયા વિપુલ, સુરેન્દ્ર મહાલા, મુકેશભાઈ મુંગરા, ખોડા ગોરસરા, જીતેન દેસાઈ, લીના દેશમુખ, ધરમસિંહ જામ, પરમાર નટુભાઈ, સુરેન્દ્ર મહાલા, વાલાભાઈ શીર, જય જલારામ, જય દ્વારકાધીશ, જય માતાજી, યશ જોશી, રાધે રાધે, બિપિનભાઈ, જય દ્વારકાધીશ, દેવા ઘોડિયાતર, જય દ્વારકાધીશ, રામજીભાઈ એર સોલંકી, નેસડા રામભાઈ, યશ જોશી કે બ્યુટીફુલ દર્શન છે, બ્યુટીફુલ સીન સિનેરી છે. અંજલિ ભટ્ટ, ગૌતમભાઈ ઇન્દ્રોડિયા, નમસ્કાર, જય દ્વારકાધીશ, મિતા અશ્વાર, જય દ્વારકાધીશ, મુકેશભાઈ મુંગરા, જય દ્વારકા, દેવાભાઈ ઘોડિયાતર, જય દ્વારકાધીશ, પંકજભાઈ પટેલ, જય દ્વારકાધીશ. તમે દ્વારકા આવ્યા હો ત્યારે ગોમતી ઘાટ ના જે રીતે તમે દર્શન કરેલા હશે એટલે સાંજ પડવા આવી છે. લગભગ કેટલા વાગ્યા છે? 7 વાગ્યા છે. એટલે હવે ધીરે ધીરે ચંદ્રોદય થશે, ચંદ્રનો ઉદય થશે, પરંતુ આકાશ ઘેરાયેલું છે એટલે ગ્રહણ તો હજી રાત્રે 10 વાગે છે. પરંતુ ગોમતી મૈયાના દર્શન ખૂબ દુર્લભ છે. આજના દેવાભાઈ ઘોડિયાતર, પિયુષભાઈ સોનગરા, લગધીરભાઈ માડમ, દલરામ પટેલ, હર્ષમુખ પંડોરિયા, એમડી વાલા, જય ઠાકર, દેવા ઘોડિયાતર, ગજેન્દ્ર કે વાણિયાર ગોવંદર, સંજયભાઈ સુખડિયા, જય દ્વારકાધીશ, મોહિતભાઈ પારેખ, મંદિર બતાવો, દર્શન કરો, ભોરાણિયા, રજનીકાંત, દલરામ પટેલ, જયેશ પટેલ. આપણે બીજા લાઈવમાં મંદિરનું કરાવશું, કારણ કે અત્યારે હું અહીંથી મંદિર સુધી જઈશ તો ઘણું બધું ડિસ્ટર્બન્સ થશે, કારણ કે મંદિરના દર્શન તમને કરાવવું તો મારે લગભગ 200 મીટર જવું પડે આગળ. ચંદુભાઈ સામાણી, સુરેશભાઈ ડાંગર, આહિર હેમંત વરુ, રતિલાલ હડિયલ, હરીશભાઈ સોલંકી. મોરબીમાં ધીમો ધીમો વરસાદ ચાલુ છે. સંજયભાઈ સુખડિયા, ચંદુભાઈ સામાણી, વેકરિયા મીરા, મચ્છીના દર્શન કરાવો. વાહ वाह हाजी भाई, चंदू भाई सामाणी, लेरू परी, दमन में 2 दिन से बहुत बारिश है। तो मित्रों આપણે થોડુંક જગ્યા ચેન્જ કરીને તમને મચ્છી બચ્છી છે કે નહીં હાજીભાઈ કહે છે. અત્યારે શું છે, શાંત પાણી હોય તો મચ્છીને જે લોકો લોટ નાખતા હોય આપણે મચ્છી જોઈ શકીએ, પણ સમુદ્રના કિનારાને તમને દર્શન કરાવી દો. હા, મોટી સંખ્યામાં આજે પૂનમ હોવાથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવ્યા છે. આમ બપોર પછી મંદિર બંધ હોય, બધાને લગભગ ખબર હોય, સોશિયલ મીડિયા ન્યૂઝ બધામાં આવતું હોય, એટલે અત્યારે તો ભગવાનના ધજાના દર્શન કરી અને હવે તમે ઘણા બધા લોકોની ઈચ્છા છે ભગવાન દ્વારકાધીશના ધજાના દર્શન કરવાની, એટલે ધીરે ધીરે આપણે આગળ વધીએ છીએ. તો જોડાયેલા રહ્યો અને વધુમાં વધુ શેર કરો, ત્યાં સુધી આપણે ત્યાં પહોંચી જાય. શેર કરવાથી મિતા અશ્વાર, નિલેશભાઈ પંડ્યા, નરેન્દ્રસિંહ મેણિયા, દેવસિંહભાઈ સુવા, મિત્રો શેર કરતા રહ્યો. આપણે ધજા સુધી પહોંચીએ, તમને દ્વારકાધીશના ગોમતીના દર્શન તમે ચાલુમાં કરતા રહ્યો અને ભગવાન દ્વારકાધીશના દર્શન હું તમને દ્વારકાધીશના તો નહીં કરાવી શકું, પણ ધજાના દર્શન કરાવી દઉં, કારણ કે 52 ગજની ધજાના દર્શન આપણે કરીએ ભગવાન દ્વારકાધીશ. આમ દ્વારકા ટુડેમાં અમે લાઈવ ધજાના દર્શન તમને કરાવીએ છીએ. આજે સવારના અમારા વૃંદા ભાઢિયા અને ઓમ ધોભાણિયા તમને સવારના જે દ્વારકા ટુડેના જે દર્શન હતા તે તમને કરાવ્યા હતા. મંડોરિયા લાલજીભાઈ, રામજીભાઈ ઠાકર, પરમાર દર્શન, કમલેશભાઈ પરમાર, ઓમાનથી લાલીભાઈ મંડલિયા, વિજયભાઈ કારણા, અમૃતભાઈ લાઠિયા, સૌ મિત્રોને ખૂબ ખૂબ જય દ્વારકાધીશ. જયંતિભાઈ પટેલ. મિત્રો ગ્રહણનો વેધ અથવા ગ્રહણની અસરો અત્યારે ચાલુ થઈ ગઈ છે. પંચાંગ મુજબ ગ્રહણ વિશે આપણે ઘણી બધી ચર્ચા કરી અને દ્વારકાની અંદર તમે જ્યારે આવો તો આ આખલાઓનો બહુ ખૂબ ધ્યાન રાખજો. જો આ પરિસ્થિતિ છે, હવે જો આ 2 આખલા અત્યારે સામસામે ઘૂરકે છે અને ગમે ત્યારે એ ફાઇટ ચાલુ થાય તો નવાય નહીં, અને જો આ ફાઇટ ચાલુ થાય તો યાત્રિકોનું શું થાય. હવે આ તંત્રની બેદરકારી છે. આપણે એ લોકોને ખબર પડી ગઈ કે દ્વારકા ટુડે લાઈવ છે એટલે સામસામે આવી ગયા છે અને કદાચ આ ફાઇટ ચાલુ થશે. આજે સવારના આ ટાઈપના 2 આખલા હજારોની મેદનીની સામે
વચ્ચે આવી ગયા હતા અને એના હિસાબે અફરાતફરીનો માહોલ હતો. સદનસીબે કોઈને કંઈ નુકસાન થવાના સમાચાર નથી. અશોકભાઈ પરમાર એટલે કમલેશભાઈ ફલિયા દ્વારકામાંથી, રાજ સંતોકી મનીષભાઈ રાબડિયા, એને ખબર છે કે શૂટ ચાલુ છે, દ્વારકા ટુડે લાઈવ ચાલુ છે, એટલે કદાચ એ લોકો તંત્રની શરમ રાખશે કે દ્વારકાની અંદર સરકારી તંત્ર, આજે પૂનમ હતી, સરકારી તંત્રને ખબર હતું જે કોઈ જવાબદાર છે એના માટે. આપણે કોઈ વ્યક્તિગત એ લોકો સાથે વાંધો નથી, પરંતુ જે કોઈ મંદિર સમિતિ છે, મંદિર સમિતિની અંદર ડેપ્યુટી કક્ષાના અધિકારી એ બધું સંભાળે છે મંદિરની સેવા સમિતિનું. અને ઉપરાંત દ્વારકામાં ડેપ્યુટી કલેક્ટરની ઓફિસ છે, મામલતદાર છે, ચીફ ઓફિસર છે. મોટામાં મોટી જવાબદારી નગરપાલિકાની છે આ, કે ગામના નગરજનો છે, કારણ કે આ માત્ર યાત્રિકોને માટે જોખમ નથી, દ્વારકાના નગરજનો માટે મોટું જોખમ છે કે ગામની અંદર લગભગ આ પ્રકારના 500-700 કાખલાઓ ખુલ્લેઆમ રખડે છે વર્ષોથી. અને આવા ફાઇટના કેટલાય દ્રશ્યો તમે જ્યારે જોયા હશે, તો આ બાબતે ચીફ ઓફિસર, દ્વારકા નગરપાલિકાના પ્રમુખ, એના સભ્યો કે જે કોઈ છે, આ બધેની જવાબદારી છે. સાથે સાથે મંદિરની સુરક્ષાની જવાબદારી છે, મંદિરની કે મંદિરે દર્શન આવતા જે લોકો છે એની જે સુરક્ષાની જેની જવાબદારી છે સરકારી તંત્રની. પછી એમાં પોલીસ કયો, જીઆરડી કયો, ટીઆરબી કયો, મંદિર દેવસ્થાન સમિતિ કયો, મામલતદાર કચેરી કયો, એસડીએમ કચેરી કયો, બધેની સંયુક્ત જવાબદારી કહી શકાય. કારણ કે આ બધામાં સરકારી કર્મચારીઓ, સરકારી અધિકારીઓ બધાય સર્વિસ કરે છે અને પ્રજાની સુરક્ષા અને પ્રજાની સુખાકારી માટે સરકારે એમને અહીંયા એની પોસ્ટિંગ કરેલી હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ આખલાઓનો ત્રાસ દ્વારકાના નગરજનો અને આવતા હજારો લાખો યાત્રિકોને કન્નડગોત રૂપ છે. હવે તમે વિચાર કરો, 2 વૃદ્ધો આવી રહ્યા છે સામે. હવે અહીંયા તો દર્શને દ્વારકાધીશ યાત્રાધામ, ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે તો મોટા ભાગના વૃદ્ધો જ આવતા હોય વધારે. હવે એમાં આ બેન ઓલાને રોટલી ના ખાવા જાય છે. હવે આમાં રોટલી પડે એટલે બીજી પણ ગાય જશે અને પછી ત્યાં ફાઇટ ચાલુ થશે. આ પ્રકારનું વાતાવરણ છે. એટલે મિત્રો, આનું શું સોલ્યુશન હોઈ શકે કોમેન્ટ બોક્સમાં બતાવજો. અને આ જો અહીંયા આપણે ધજાના તમને દર્શન કરાવવાના છે, એટલે આપણે આગળ જઈએ. સારું છે કે આ 2 આખલાઓએ સમજી લીધું છે સામસામે કે આજે આપણે બાજવું નથી, તો આપણે પણ બજાવવા નથી, એટલે આપણે પણ હવે આગળ તમને ધજાનું દર્શન કરાવી દઉં. થોડુંક શેર કરી દેજો. આખલાની જે કાંઈ કન્નડગત છે તે ગોમતી ઘાટ ઉપર છે, મંદિર પરિસરમાં છે, ગામમાં છે, ગામના જેટલા પણ એરિયા છે, ભદ્રકાલી ચોક છે, મંદિર ચોક છે, બથાણ ચોક છે, આ તમામ જગ્યાએ એની ફાઇટના દ્રશ્યો સોશિયલ મીડિયામાં આવી ચૂક્યા છે. તો જે કોઈ અત્યારે દ્વારકા ટુડે લાઈવમાં હોય, ક્યારેક ને ક્યારેક તમે દ્વારકાના દર્શન કરવા માટે તો આવતા જ હો છો, તો આનું સોલ્યુશન શું હોઈ શકે? અને આની અંદર જો કોઈને નુકસાની થાય, ઘણી બધી નુકસાનીઓ તો થઈ જ ચૂકી છે. આમાં માણસોના જીવે ગયા છે અને ડઝનબંધ લોકો ઘાયલ પણ થયા છે. ઘણાને દુકાનના ફર્નિચર તૂટ્યા છે, ઘણાને સ્કૂટર પડ્યા હોય એના ઉપર પડ્યા છે. તો આ ખરેખર જવાબદારી કોની? નગરપાલિકાની, દેવસ્થાન સમિતિની કે પ્રજાની? કોની જવાબદારી છે? કારણ કે દ્વારકાના જે પણ પ્રજા છે, દ્વારકાના નગરજનો છે, તે નગરપાલિકાના સભ્યોને ચૂંટે છે. નગરપાલિકાના વોર્ડ વાઇઝ 4 સભ્યો ને દ્વારકાના મતદારો ચૂંટીને દ્વારકા નગરપાલિકામાં બેસાડે છે. અને ત્યાર પછી તે લોકોને દ્વારકાના નગરજનોની સુરક્ષાની જવાબદારી હોવી જોઈએ. પાણી વેરો ભરે છે, સફાઈ વેરો ભરે છે, ઘર વેરો ભરે છે, તમામ પ્રકારના વેરા જો ન ભરે તો નગરપાલિકા નોટિસો આપે છે. પરંતુ નગરપાલિકાને એ સમજવું જોઈએ કે નગરજનો દ્વારકાના છે, દ્વારકાના મતદારો છે, એ લોકો જ્યારે ગામમાં ખરીદી કરવા નીકળે કે દ્વારકા ગામમાં નીકળે તો એને આખલાઓનો, ખૂટિયાનો આવો ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે આપણે શું કરી શકીએ, એમાં કોઈને રસ નથી. જો તમારે હોટલ બનાવી હોય દ્વારકામાં અને નગરપાલિકાની ઓફિસે જાઓ તો કેવો વહીવટ કરવા પડતા હોય છે એ આખું દ્વારકા જાણે છે. અને જેણે દ્વારકામાં હોટલો બનાવી હશે અથવા બનાવવાની ઈચ્છા હશે, દ્વારકામાં જમીન લીધી હશે, અને એકવાર નગરપાલિકાના કચેરીમાં જાઓ, અહીંયા ઘણા બધા બેઠા હોય છે, તો એને પૂછો કે અમારે હોટલ બનાવી છે તો કેટલો ખર્ચો લાગશે, ઓન પેપર નહીં,
પણ બીજો. તો મિત્રો, આ કૃષ્ણની કર્મભૂમિ છે. હું દરેકને વિનંતી કરીશ, જે કોઈ જવાબદારો છે, કે આ કૃષ્ણની નગરી છે. અહીંયા દ્વારકાધીશ બેઠા છે. દ્વારકાધીશ બેઠા છે, એનું મંદિર છે, એના હિસાબે આ દ્વારકા કર્મભૂમિ છે એની, અને એના હિસાબે જ બધેને અહીંયા રોટલા મળે છે. બધાએ કોઈ કરોડપતિ બન્યા છે, તો કોઈને સત્તા મળી છે, તો કોઈને પદ મળ્યા છે. જે કાંઈ છે તે દ્વારકાધીશને આભારી છે. કમસે કમ એની શરમ રાખો. જ્યારે આપણે કોઈ પણ વ્યસન હોય, બીડી પીવાનું, સિગરેટ પીવાનું કે કોઈ પણ વ્યસન, તો આપણે આપણા વડીલોની સામે માવો નથી ખાતા, સિગરેટ નથી પીતા. તો આ તો વડીલોનો વડીલ છે, જગતનો બાપ છે, જગતગુરુ છે, એનું આ પવિત્ર યાત્રાધામ છે. કમસે કમ અહીંયા તો તમારી ફરજ વ્યવસ્થિત બજાવો. કારણ કે મહાભારતમાં તમે જોયું છે, કૃષ્ણએ પોતાનાઓને નથી મૂક્યા, માત્ર ને માત્ર ધર્મની રક્ષા, ધર્મને જે વરેલા છે એ જ બચે છે. તો શાનમાં સમજી જાય એના માટે સારું છે. કારણ કે આ ધર્મની નગરી છે. અહીં લોકો આવી અને પોતાના જે કાંઈ પોતા પાસે જે કોઈ પૈસા ટકા જે કોઈને ધર્મ લાભ લેવો હશે તે વાપરીને એ લોકો તો નીકળી જાય છે, પરંતુ પાપમાં આપણે પડીએ છીએ. ખાસ કરીને દ્વારકાની નગરજનોને પણ મારી વિનંતી છે, જે લોકો દ્વારકા ટુડે લાઈવ જોતા હોય, કે નૈતિક જવાબદારી ક્યાંક ને ક્યાંક તમારા બધેની છે, આપણા બધેની છે, ઓખા મંડળના લોકોની છે. કારણ કે આ કૃષ્ણ ભગવાનની નગરી છે. અને હવે તો આ કૃષ્ણ ભગવાનનું મંદિર છે ને, બેટ અને દ્વારકા, એના હિસાબે ઓખા મંડળની જે હજારોની ભાવમાં એકરો જમીન વેચાતી, ત્યાં હવે અત્યારે કરોડોના ભાવે વેચાય છે. દ્વારકામાં કોરિડોર બનશે, બેટ દ્વારકામાં કોરિડોર બનશે, શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ, સુદર્શન સેતુ, દ્વાદશ જ્યોતિર્લિંગ, નાગેશ્વર, આ બધા તીર્થધામોના હિસાબે ઓખા મંડળની પ્રજાને આજે ઘણી બધી રોજીરોટી મળી રહી છે. ત્યારે જે લોકો દ્વારકામાં, યાત્રાધામ દ્વારકામાં દર્શને આવતા હોય અને એને આ આખલાવનો ત્રાસ સહન કરવો પડતો, એમાં આખલાવનો કોઈ વાંક નથી. એ તો પશુ છે, પ્રાણી છે. અને નંદીના એ નંદી દેવ છે, ભગવાન શિવનો, એને શિવના વાહન છે, એટલે આપણે એનો કોઈ વાંક નથી. પરંતુ જે રીતે એને જે કાંઈ મળવું જોઈએ, એને એવો વાતાવરણ મળવું જોઈએ. હવે એની બદલે એને ઘાસ, નીરણ કે કપાસિયા મળવા જોઈએ, એની બદલે એને હોટલોનો એઠવાડ મળે છે. અને એના હિસાબે એને જે કાંઈ બીજી જગ્યાએ આ ટાઈપના ફાઇટ જોવા નથી મળતી, પરંતુ દ્વારકામાં ખાસ આ પ્રકારના દ્રશ્યો વધુ જોવા મળે છે. તો મિત્રો, હવે હું એંગલ લઉં છું ક્યાંકથી ધજાના દર્શન તમને હું કરાવી દઉં. તો આ બધું ગોમતી ઘાટના સુંદર મજાના દ્રશ્યો છે. લોકો પવિત્ર સ્નાન કરી રહ્યા છે, કોક આચમન કરી રહ્યું છે. આ હનુમાનજી મહારાજ ધીરે ધીરે ગોમતી, હવે 12 વાગે ગોમતીમાં ભરતી આવશે. કમલેશભાઈ ચૌહાણ, કે એ સવાણી, તમે ઘણું બધું લખ્યું છે, બધાએ ઘણું બધું લખ્યું છે. હું જ્યારે લાઈવ પૂરું કરીશ ને પછી નિરાતે એમાં કોમેન્ટે કરીશ, જવાબ પણ આપીશ. તમે તમારા અભિપ્રાયો આમાં લખો. આપણે એક એંગલ મળે છે અહીં ધજાનું, તમને દર્શન કરાવી દઉં. આ દ્વારકાધીશની ધજા દેખાઈ રહી છે. દ્વારકાધીશની ધજાના દર્શન કરો. આગળ આપણે જઈએ, કદાચ સારું લોકેશન મળી જશે. સામે સુદર્શન સેતુ. એક સારા સમાચાર છે કે નવો સુદર્શન સેતુ બનશે, એના માટે બજેટ પણ ફળવાઈ ગયું છે. એટલે નવા સુદર્શન સેતુનું ટૂંક સમયમાં કામ ચાલુ થાય એવા દ્વારકા ટુડેના જ અમારા અહેવાલ હતા. અને જ્યારે બનવાની શરૂઆત થશે ત્યારે અમે બતાવશું. તો જે લોકો સામે કાંઠે જવા માટે ગોમતીમાં થઈને જવું પડે છે, એની બદલે સુદર્શન સેતુ ઉપરથી તે લોકો જઈ શકે. ભગવાન શ્રી કૃષ્ણની મોરલી વાંસળી ધજાના દર્શન કરાવી દો મિત્રો તમને. મિત્રો, થોડું શેર કરી દો, અન્ય લોકો પણ ગોમતીના તો દર્શન કરે, સાથે સાથે ભગવાન દ્વારકાધીશ ધજાના પણ દર્શન કરે. તો કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ મુરલીધરના દર્શન તમને ખૂબ સરસ ધજાના દર્શન કરાવી દઉં. જળવાય લાઈવમાં જોતા રહો અને વધુમાં વધુ શેર કરી દો, એટલે સરસ મજાના તમને ધજાના દર્શન હું કરાવું. આ ભગવાન દ્વારકાધીશની ધજા અને દ્વારકાધીશના મંદિરનું ગુંબજ ઉપરનું.
કરો દર્શન. એક વખત કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખી નાખો બધાએ. આજે પૂનમ છે, ચંદ્રગ્રહણ છે અને દ્વારકાધીશનું ખૂબ નામ જપો આપ સૌ. અને જય દ્વારકાધીશ કોમેન્ટ બોક્સમાં લખો, સાથે સાથે ખૂબ શેર કરો મિત્રો આ લિંકને. રાજસિંહ ચાવડા, જય દ્વારકા મસલા. લહેરુ પરીખ, બિપિનભાઈ, મયુરભાઈ પરમાર, બરડ વીરાભાઈ, કિશોરભાઈ જગમલ રાઠોડ, જસુભા સુમણિયા, યશ જોશી, મનીષભાઈ સાવલિયા, હિંમતભાઈ ચોપડા, મુન્નાભાઈ મહેતા. કલેક્ટરની જવાબદારી પત્રકારત્વ ક્ષેત્રમાં સ્પષ્ટ રીતે જે રજૂઆત કરી રહ્યા છો તે બદલ અભિનંદન. કે સવાણી અભિનંદન આપે છે. ખૂબ ખૂબ આપનો આભાર ભાઈ. કમલેશભાઈ ચૌહાણ, ક્લાસિક પાન, અજય માણેક, જીતેન દેસાઈ, ખૂબ સરસ વાત કરી. વડીલો સામે સિગરેટ નથી પીતા. એવી રીતે ભગવાન વડીલો સામે જે આપણે સિગરેટ નથી પીતા, એવી રીતે ભગવાન દ્વારકાધીશની કર્મભૂમિ એવા કૃષ્ણ ભગવાનના ધામમાં જે લોકો નોકરી કરતા હોય, જે લોકો સત્તા ઉપર હોય, તેમને પણ ભગવાન દ્વારકાધીશની એટલી તો શરમ રાખવી જોઈએ કે કમસે કમ અહીંયા ખોટું કરે, ઓછું ખોટું કરે અને વધુમાં વધુ લોકો ઉપયોગી કાર્યો કરે, તેવી આપણી સૌને અપીલ છે. નિલેશભાઈ લીંબાસિયા, પટેલ ડી મોકિયા, DH મોકિયા, છગન સોનગરા, યશ જોશી, મનીષભાઈ મેવાડા, હેમલભાઈ વડગામા, માલદે ડેર, નરોત્તમ પરમાર, અરવિંદભાઈ સોરઠિયા, કિશોરભાઈ ચોપડા, આત્મારામ પરમાર, સિયા નંદાણીયા, દેવાભાઈ વડોદરા, નિલેશભાઈ પંડ્યા, જયંતિભાઈ મકવાણા, ચંપા ઝાવિયા. મિત્રો ખૂબ દર્શન કરો ધજાના અને સાથે સાથે શેર પણ કરો એટલે બીજા લોકો પણ દર્શન કરે. મનીષભાઈ મેવાડા, દેવસીભાઈ ખૂંટી, ઈશાના ગમારા, ગુજર દશરથ, રમેશભાઈ કચરોલા, હસુભાઈ કવા, આશીષ દરજી, રસિકભાઈ રાજ્યગુરુ, RK સુમણિયા, હેમા રાજેશ, મહિન્દ્રા વગડ, સુભાષભાઈ ધોભાણી, અર્જણભાઈ ગોજિયા, જીતેન દેસાઈ. ખૂબ આજે આપ સૌનો ખૂબ પ્રતિભાવ સારો છે એટલે આપણે થોડું વધારે લાઈવ વાત કર્યું છે. બધાની ઈચ્છા હતી ગોમતીના દર્શન કર્યા પછી કે ભગવાન દ્વારકાધીશની ધજાના દર્શન કરાવો. ચંદ્રગ્રહણનો અસરો જ્યારે શરૂ થઈ ગઈ છે ત્યારે ભગવાન દ્વારકાધીશના દર્શન, ધજાના દર્શન આપ સૌને 52 ગજની ભગવાન દ્વારકાધીશની ધજા, જગતગુરુની ધજા, જગત પિતાની ધજાના દર્શન કરી આપ સૌ ધન્યતા અનુભવો. સાથે સાથે આ લિંકને અત્યારે શેર ન કરો તો જ્યારે લાઈવ પૂરું થઈ જાય ત્યારે આપના મિત્ર, સ્નેહી, સંબંધીને બધાને ગ્રુપમાં, ફેસબુકમાં, વોટ્સએપમાં, ઇન્સ્ટાગ્રામમાં જ્યાં તમે ઈચ્છો ત્યાં શેર કરજો. એ લોકો પણ આવા સમયે આ અલગ વિચિત્ર સમય કહી શકાય, ચંદ્રગ્રહણ જ્યારે એની અસર કે ચંદ્રગ્રહણ ચાલુ હોય ત્યારે આપણું રાબેતા મુજબ કામ મૂકી અને ભગવાનના નામ લેવા એ આપણા સૌ માટે ઉત્તમ કહી શકાય. આપણા રાષ્ટ્રના ઉત્થાન માટે, આપણા ગામના ઉત્થાન માટે, આપણા પરિવારના ઉત્થાન માટે આપણે જેટલા પણ ભગવાનના નામ લઈએ, મંત્રો કરીએ, જે કંઈ તમે જાણતા હો, છેલ્લે કાંઈ ના આવડે તો શ્રીરામ જયરામ જય જયરામના તમે મંત્ર કરી શકો છો. બિપિનભાઈ, સવદાસભાઈ, પ્રજ્ઞા સામાણી, જય દ્વારકાધીશ, સુરેશભાઈ મેઘાભાઈ, જય દ્વારકાધીશભાઈ, બિપિનભાઈ, યશ જોશી, હિતેન કંગળ, કમલેશભાઈ સામલા, લખાભાઈ લાંબિયા, ઠાકોર ચંદુલાલ મુલડિયા, સવદાસભાઈ, હેરમા રાજેશ, સિલિયા ભરડવા, ગોવિંદભાઈ જલ્લુ, ગોવિંદ કે આહિરભાઈ. આ સુદર્શન પુલમાં શું વાંધો હતો? હવે એ વાંધાની પછી આપણે ચર્ચા કરીશું. સૌજીભાઈ મોરડિયા, નવું બની જશે ભાઈ. મહિન્દ્રા વેગડ, એ જ્યારે મોરબીમાં પુલ ગ્રેસ્ટ થઈ ગયો, ક્રેશ થયો, ત્યાર પછી આ પુલને પણ બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે કંઈક વાંધો હશે પણ નવું બની જશે હવે. એટલે ઓકે. અરવિંદભાઈ સોલિયા, શૈલેષભાઈ ભરડવા, ગોવિંદભાઈ, પંકજભાઈ પટેલ, કરશનભાઈ આહિર, લાખાભાઈ લાંબરિયા, વિશ્વાસભાઈ મસલા. તો મિત્રો ખૂબ મોટી સંખ્યામાં, આટલી સંખ્યામાં ઘણા સમયથી કોઈ લાઈવ થયું નથી, લાઈવમાં દર્શકો આવ્યા નથી. મારા માટે પણ ધન્યતાની વાત છે કે આટલી બધી મોટી સંખ્યામાં લોકો મારી સાથે અત્યારે લાઈવ છે. ઘણા સમયથી આપણે લાઈવ ચાલુ છે. લાખાભાઈ લાંબરિયા, કનૈયાભાઈ રાજાણી, ગોવિંદભાઈ જલ્લુ, હિત પટેલ, સુરેશભાઈ ત્રિપાઠી,
સૌ મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી, જય જલારામ, જય મામાદેવ. પંકજભાઈ પટેલ, કરશનભાઈ આહિર, ગોવિંદભાઈ, મેહુલભાઈ પેરાણી, સુરેશભાઈ ત્રિપાઠી, કિશોરભાઈ બારૈયા, ગોપાલ કોહલી, લાખાભાઈ લંબાર. મિત્રો થોડું નામમાં કદાચ મારાથી કોઈ ભૂલ થઈ જાય તો માફ કરજો, બહુ સ્પીડથી બધા જાય છે એટલે વાંચવામાં કદાચ મને. ભાદરકા ભૂપત, કાંતિ ઠાકોર, જય દ્વારકાધીશ, દલસુખી ઠાકોર. તો મિત્રો ખૂબ તમે દર્શન કર્યા ધજાના. આજે ભગવાન દ્વારકાધીશની 52 ગજની ધજા ફરકી રહી છે અને અત્યારે લગભગ 7:20 થઈ ગઈ છે. એટલે હવે આપણે ફરીથી હું તમને ગોમતી ઘાટે લઈ જાઉં. જાની પરેશ, વાલા ગઢવી, જય માતાજી, હિતેશભાઈ કુંગળ ઉપલેટાથી, રાકેશભાઈ નકુમ, જય દ્વારકાધીશ, જયેશભાઈ આહિર, જય શ્રી કૃષ્ણભાઈ બારડ, વીરાભાઈ, જયેશભાઈ ડાભી, સીતારામ. પાછા આપણે જો આકાશનો આખો રંગ આજે અલગ છે અને હવે ધીરે ધીરે અંધારું છવાઈ રહ્યું છે, કારણ કે આમ તો પૂનમની રાત હોય ત્યારે જો અહીંયા ગોમતી કિનારે તમે આવો ને એટલે આ ટાઈપનું મરીનની અંદર, દરિયાની અંદર જે કાંઈ શંખલા છે, ઓડા છે, આવું ઘણું બધું અહીં વેચાતું હોય છે. અલગ અલગ પ્રકારની માળાઓ છે. ઊંધવા લીંબાભાઈ, સુવા ખીમભાઈ, વરસાદ હતો આજે ના. આજે લગભગ અમારા વિસ્તારમાં દ્વારકા દેવભૂમિ, આપણે દ્વારકા છે, ઓખા છે, ત્યાં 2-3 દિવસથી કોઈ વરસાદ આવ્યો જ નથી. પરંતુ શિવરાજપુરમાં મલકુસ્તી મેળો હતો આજે. બારાડીના ઓખા મંડળના જે કોઈ મલ્લ હતા એણે શિવરાજપુર ઝાકુપીર દાદાની જે કાંઈ દરગાહ છે ત્યાં પારંપરિક રીતે મલકુસ્તી મેળો 500 વર્ષથી થાય છે. મેળો હતો આજે. મિત્રો કોકનું કહેવાનું હતું કે માછલી બતાવજો, એટલે માછલી એમાં લોટ નાખીએ તો આવે, છતાંય ક્યાંક ક્યાંક માછલીઓ દેખાય છે ગોમતી ઘાટમાં. માછલીઓને મારે લોટ લેવો પડે. લોટવાળા ભાઈ અત્યારે નીકળી ગયા છે. જો આપણે લોટ નાખીએ ને તો મોટા પ્રમાણમાં માછલીઓ અહીંયા આવે. આમ તો થોડી થોડી છે. આજે લાઈવમાં મને પણ મિત્રો મજા આવી બહુ, કારણ કે આટલી મોટી સંખ્યામાં તમે લોકો મને સહયોગ આપતા હો, જોડાતા હો, લાઈક કરતા હો, કોમેન્ટ કરતા હો. કોમેન્ટ બહુ સારી કોમેન્ટ તમે કરો છો. આનાથી અમારો જે પાવર હોય ને, કદાચ ઈચ્છા ન હોય લાઈવ કરવાની તો પણ થઈ જાય, કારણ કે તમે અમારી શક્તિ છો. જો તમે દ્વારકા ટુડેનું લાઈવ ન જોતા હો તો અમને લાઈવ કરવાની ઈચ્છા થવાનો કંઈ મતલબ નથી. એમ 100-200 માણસો જોતા હોય ને એમાં લાઈવ અમે કરીએ ને સમય બગડે, એના કરતાં હજારોની સંખ્યામાં જ્યારે આ અમારું દ્વારકા ટુડે લાઈવ જોતા હો ત્યારે અમને ખૂબ મજા આવે છે. હું તમને ઘણી બધી માછલીઓ આવી ગઈ છે, એટલે અહીંયા લોટ નાખવાવાળા ઘણા બધા છે, એટલે માછલીઓ પણ ઘણી બધી છે. આ ગોમતી ઘાટે માછલીઓ જોઈ લો. આવા સમયની અંદર દાન ધર્મ કરવું, ગ્રહણના જે મહિમા છે તેમાં સ્પષ્ટ લખેલું છે કે ગ્રહણના સમયે તીર્થ ક્ષેત્રની અંદર દાન કરવું, ભોજન કરાવવું, વસ્ત્રદાન કરવું, અન્નદાન કરવું, એનું અનેક ગણું ફળ મળે છે. અને જે લોકો અત્યારે આ પ્રકારનું માછલીઓને ભોજન કરાવી રહ્યા છે તે ધર્મ લાભને પાત્ર છે. ભરતભાઈ જાખરિયા, મનસુખભાઈ પરમાર, મેરામણભાઈ ચાવડા, જય દ્વારકાધીશ. મહેશભાઈ માલી, જય દ્વારકાધીશ. કોણ કહે છે સાહેબ ધનવાન બનવામાં મજા છે, મળતો હોય જો શ્યામ તો સુદામાં થવામાં મજા છે. વાહ ભરતભાઈ જાખરિયા, વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. દીપકભાઈ પ્રજાપતિ, ચંદ્રેશભાઈ ગામી,
માત્ર ને માત્ર ધનવાન ને સુદામા કરતા દ્વારકા નગરપાલિકા અને દ્વારકા સરકારી તંત્ર જેની જવાબદારી છે દ્વારકાને ચોખ્ખું રાખવાની, દ્વારકામાં ભ્રષ્ટાચાર ઓછો થાય અને નગરપાલિકા હોટલોના લાયસન્સ આપવામાં, હોટલો બનાવવામાં 2 માળનું પરમિશન હોય એને 10 માળ કે 4 માળ કે 3 માળ ખડકી દે. મીઠી નજર હેઠળ હોટલોના જે રીતે બાંધકામ થઈ રહ્યા છે, કોઈ પણ બાંધકામ હોય નગરપાલિકાની મીઠી નજર હોય એટલે કોઈ કાયદો એને નડતો નથી. એવી 2 દિવસ પહેલાં એક વિડીયો પણ આવેલો. એક ભાઈ રહે છે, પોતાની બાજુમાં હોટલ બને છે, એ હોટલના હિસાબે ડિસ્ટર્બન્સ થાય છે. એણે મામલતદાર, ચીફ ઓફિસરને પણ ઘણું કીધું, મને યાદ નથી એનું નામ. એનો વિડીયો મેં જોયો હતો કે 2 માળની પરમિશન છે ને એ ભાઈએ 6 માળની હોટલ ખડકી દીધી છે. છતાંય ચીફ ઓફિસર હોય કે નગરપાલિકાના સત્તાધીશો હોય, કોઈના પેટનું પાણી હલતું નથી, મામલતદારનું પણ પાણી હલતું નથી. એટલે કાયદો કઈ હદ સુધી કથળે અને કઈ હદ સુધી આખલાઓ યાત્રિકોને, દ્વારકાના નગરજનોને હેરાન કરે, એનો ઉત્તમ ઉદાહરણ આપણા દ્વારકામાં મળે છે. અને એ આપણા બધા માટે શરમની વાત છે. અને અમારા માટે અમને ગુસ્સો આવે છે. એટલા માટે ગુસ્સો આવે છે કે હું બુધાભા ભાટી, અમે ક્ષત્રિય વાઘેર છે. અમારા વડવાઓએ આજથી વર્ષો પહેલાં ભગવાન દ્વારકાધીશના મંદિરની રક્ષા માટે અંગ્રેજોની સામે લડીને શહીદ થયા હતા. અને એ મંદિરે જ્યારે સમ્યા માણક દ્વારકાધીશની પૂજા કરતા હતા અને એ માહોલ હતો, એ ધાર્મિક દ્રષ્ટિ હતી, એ સમજણ હતી, એ ધર્મ ભાવના હતી. અને એ જ મંદિરે જ્યારે હજારો લાખો યાત્રિકો ભગવાન દ્વારકાધીશના શ્રદ્ધાથી દર્શન કરવામાં આવે છે, ત્યારે એને આખલાઓનો સામનો કરવો પડે છે. આપણા બધા માટે શરમની વાત છે આ. એટલે ઓખા મંડળના લોકો, દ્વારકાના નગરજનો, આપણા સૌએ આ અંગે વિચારવું રહ્યું. જ્યારે કોઈ કાર્યક્રમ હોય, કોઈ પક્ષનો કાર્યક્રમ હોય, કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય, ત્યારે ખેસ પહેરાવાવાળા અને ખેસ પહેરવાવાળા, સ્ટેજ ઉપર બેસવાવાળા અને સ્ટેજની સામે બેસવાવાળાની કોઈ કમી નથી. પરંતુ આવો કોઈ ઇસ્યુ હોય ત્યારે કોઈના પેટનું પાણી નથી હલતું. એ આપણા બધા માટે એક શરમની વાત છે. રાધે રાધે. નીતિક્ષા ગાંધી, રેખા પોપટ, રવિ ચાવડા, હાર્દિકભાઈ પનેરી, નરેશભાઈ પટેલ, માણેક પ્રવીણ, હર્ષદ પટેલ, વિક્રમ જાદવ, વિનોદ ટાંક, બાબુ પરમાર, રાઠોડ ગુનાવત, ઓઘાભા કેર, હેતલ જીયાડા, ભરતભાઈ ભપોડિયા, હરિભાઈ ટોયડા, નવીદભાઈ ભૂત, સુનિલ કુમાર, મંગુળભાઈ ધાંધલ, શુભા કિમભાઈ, હરેશભાઈ વસાણી, માણેક પ્રવીણ, ખોડાભાઈ રડડિયા, મેરામણભાઈ, ચંદ્રેશભાઈ ગામી, દીપકભાઈ પ્રજાપતિ, ધ્વજા અને ગોમતીભાઈના દર્શન માટે ખૂબ ખૂબ ધન્યવાદ. યશ શ્યામ જોશી, ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ તમારો પણ. ભીખુભાઈ ડી ચૌહાણ, જય દ્વારકાધીશ, ભાવેશભાઈ કણજારિયા, જય દ્વારકાધીશ, દીપકભાઈ પ્રજાપતિ. આમ તો અમારા મોરબીમાં ભ્રષ્ટાચાર થાય છે, જોકે ગુજરાતમાં આવા ભ્રષ્ટાચાર છે જ. હેમાંગ ચાવડા, ઇન્દ્રવદનજી જે પટેલ, યશ જોશી. મિત્રો, તમે જે કહો છો, મોરબીના ભાઈ જે લખે છે કે ભાઈ ભ્રષ્ટાચાર બધી જગ્યાએ છે, ગુજરાતમાં બધી જગ્યાએ છે, એ વાત અલગ છે. એ વાત કઈ રીતે અલગ છે કે આપણે માવો ખાવાની આદત હોય, આપણે બીડી સિગરેટ પીવાની આદત હોય, કોઈ પણ આદત હોય, પરંતુ આપણે આપણા મા બાપ સામે, વડીલો સામે, ગુરુ સામે આપણે એ નશો નથી કરતા. એવી રીતે અહીંયા ગુરુનો ગુરુ, મહાગુરુ ભગવાન દ્વારકાધીશ, એની કર્મભૂમિ છે, દ્વારકાધીશ છે. અને એની કર્મભૂમિ, જેણે 100 વર્ષ અહીં રહીને પોતાની જે કાંઈ લીલાઓ બતાવી, એવા ક્ષેત્રની અંદર આવી અને તમે ભ્રષ્ટાચારના ભોરિંગ જ્યારે ઉગાડો અને એના કાંટા જ્યારે એના ભક્તોને લાગે ત્યારે એ ખુશ ન થાય. એ વાત છે. કોઈ પણ અધિકારી, કોઈ પણ કર્મચારી બીજી જગ્યાએ જે કાંઈ ભ્રષ્ટાચાર કરતા હોય એ અલગ વસ્તુ છે. દ્વારકાધીશની કર્મભૂમિને, કૃષ્ણની નગરી દ્વારકામાં આવીને, દ્વારકા તાલુકામાં આવીને ભ્રષ્ટાચાર કરવો અને ખોટું કરવું એ અલગ વાત છે. એ સમજવાની જરૂર છે દ્વારકાના નગરજનો, ઓખા મંડળના લોકો અને જે કોઈ નોકરી કરે છે દ્વારકામાં, એને સમજવાની જરૂર છે. કાયદો કાયદાની રીતે કામ કરે, સરકારના કાયદાની રીતે તમને કદાચ કોઈ ન કહે, પણ કુદરતનો કાયદો, કૃષ્ણનો કાયદો અલગ છે. એટલે આપણે સૌને, જો ભાઈ અમે પત્રકાર છીએ,
અમારું કામ જે કાંઈ છે, જે કાંઈ સત્ય છે, જે કાંઈ ન્યૂઝ છે એ બતાવવાનું છે, એ બોલવાનું છે. અમે પક્ષકાર નથી, અમે સત્ય બહાર લાવવાની કોશિશ કરીએ છીએ. એના ઉપર અમલ કરવો એ સરકારી તંત્ર છે, પ્રજા છે, નેતાઓ છે, જે કોઈ છે એમને કરવાનો છે. જે પરિસ્થિતિ છે બતાવવાની અમારી ફરજ છે. અતુલભાઈ પાબારી, આશીષભાઈ ગોહિલ, દીપકભાઈ ખેર, અમિતભાઈ પટેલ, રાજેશભાઈ ઠાકોર. મિત્રો તમારા સ્પષ્ટ અભિપ્રાય જણાવજો આ લાઈવ પૂરું થાય પછી પણ. અમિતભાઈ પટેલ, રાજેશભાઈ ઠાકોર, દીપકભાઈ છાટબાર, મનુભાઈ હરિભાઈ ચૌહાણ. આવી પરિસ્થિતિ છે મિત્રો. જે કાંઈ આ બધા નિર્દોષ પશુઓ છે, આપણે કાંઈ વાંધો નથી એના હારે, પણ એને જ્યારે એની યોગ્ય જગ્યા આપણે નથી આપી શકતા ત્યારે એ લોકો મજબૂરીથી અત્યારે આ હોટેલોનું એઠવાડ ખાવા માટે મજબૂર છે. અને એનો ઉપાય કેવી રીતે કરવો એ સરકારી તંત્રનું કામ છે, નગરપાલિકાનું કામ છે. મોટા મોટા કરોડોના પ્રોજેક્ટ કરવા છે, કોરિડોર પ્રોજેક્ટ બનાવવા છે, એનાથી કૃષ્ણ ભગવાન રાજી થતા હશે, આપણે ખબર નથી. પણ આવા પશુઓને, આ નંદી, આપણે આખો શ્રાવણ મહિનો ભગવાન બધાએ ભગવાન શિવને લોટો ચડાવવા ગયા હશો, હું પણ ગયો હતો, અને દ્વારકાધીશના દર્શન કરવા માટે પણ આપણે આવીએ છીએ. આ ગાય અને નંદી, આ બંને, નંદી છે એ ભગવાન શિવનું વાહન છે, ગાય છે એ કૃષ્ણ ને પ્યારી છે, એટલે જ આપણે એને ગોવાળ કહીએ છીએ. કૃષ્ણ ભગવાનને ગાયો ચરાવતા હતા. હવે આ બંનેની, નંદીની અને ગાયની પરિસ્થિતિ દ્વારકામાં કેવી છે ને એ હું કોઈક દિવસ બતાવીશ. મારો વિચાર છે કે દ્વારકાની બારોબાર નગરપાલિકાના ડમ્પિંગ પોઈન્ટ ઉપર 100 જેટલા ગાય અને નંદી પ્લાસ્ટિક અને દ્વારકાના ગામનો ડૂચો ખાતા હોય છે. આપણે કૃષ્ણ ભગવાનને ધજા ચડાવવા માટે, લાગવગ કરીને ધજા લેવા માટેના પ્રયત્ન કરીએ. ભગવાન એમ કહે છે કે ઈ ગાયની સેવા કરો, પરંતુ આવું બધું શું કામ બોલું છું મને ખબર નથી પડતી. ભરતભાઈ બેરા, ધના રબારી, વર્ષા પટેલ. મારું કાંઈ ખોટું હોય તો તમે મને કહી શકો છો ભાઈ. વેજાભાઈ આહિર, તમને આમાં કોમેન્ટ બોક્સ કરવા માટે બધીને છૂટ છે, લોકશાહી છે. વિક્રમ આહિર, કલ્પેશભાઈ ઘેડિયા. થઈ ગયું છે એટલે ઘણા બધા કોલ આવે છે. એના કોલ આવે ત્યારે મારી પાસે બીજું અત્યારે મોબાઈલ છે ને, એટલે કોલ આવે ને ત્યારે મારે અંદર બંધ થઈ જાય છે. એટલે થોડો સમય પછી આ લાઈવ પૂરું કરીએ. મુકેશભાઈ કાંજિયા, કલસુની પઢિયાર, યશ જોશી, દિલીપભાઈ કાંગડ, ભરતભાઈ બેરા, ધનાભાઈ રબારી, વર્ષા પટેલ, ઠાકર દિલીપ, નીતિન ઠાકર, જીતુભાઈ અડગામા, શક્તિ ગઢવી, જયસિંહ શરોલા, વાલજીભાઈ આહિર, વિક્રમ આહિર, કલ્પેશભાઈ ઘેડિયા, જીલુભાઈ, દીપકભાઈ, મનીષ મહેતા, જાડેજા તખુભા. દ્વારકામાં ભ્રષ્ટાચાર બહુ છે, કચરાના ઢગલા હું પૂનમ ભરવા આવું ત્યારે જોઉં છું. આહિર જયેશ, મનુભાઈ હરિભાઈ ચૌહાણ, દીપક છાટબાર. તો મિત્રો, દીપકભાઈ છાટબાર, ભલે ભાઈ આવજો. કલ્સુની ભટિયાર, પ્રકાશભાઈ નઈ, ઇન્દ્રજીતજી પટેલ. લોકો જ સુધરતા નથી, અનફોર્ચ્યુનેટલી. ઇન્દ્રસિંહ જે પટેલ, જીતેન્દ્ર ચોપડા. આપણે માત્ર તંત્રને નથી કહેતા, આપણે લોકોને પણ કહીએ છીએ કે લોકો જે રીતે પ્રિકોશન રાખવું જોઈએ, જાળવણી રાખવી જોઈએ, અવેરનેસ રાખવી જોઈએ, તો નગરજનોની પણ ફરજ છે, યાત્રિકોની ફરજ છે. પણ એ બધે પહેલાં જે પ્રબંધન સમિતિ છે, જે સુરક્ષાની જેના ઉપર જવાબદારી છે, જે સરકારી અધિકારીઓ છે, આ બધાને ક્યાંક ને ક્યાંક કોઓર્ડિનેશન કરીને આનો કોઈ સારો, આપણે કોઈને સજા આપવા માંગતા નથી, આપણે કોઈને બદનામ કરવા નથી માંગતા. આપણે માત્ર ને માત્ર યાત્રાધામ દ્વારકા છે એની અંદર ઠીક છે, પૈસા હશે, સરકારી ગ્રાન્ટ આવશે, સરકારી પ્રોજેક્ટ આવશે, કોરિડોર બનશે, પરંતુ એ બનશે ત્યારે બનશે. ત્યાં સુધી આ આખલાવના ત્રાસથી કે બીજી કોઈ પ્રોબ્લેમના હિસાબે લોકોને નુકસાની થશે, તે ભરપાઈ કોણ કરશે? રાહુલ સોલંકી, પ્રવીણ ડેર, દીપકભાઈ ખેર, નરેશભાઈ મહેતા. તો મિત્રો, વિનોદભાઈ પટેલ. આમ તો મને ઘણા બધા લોકો, હજારો લોકો મારી સાથે લાઈવ છે, એટલે મારે લાઈવ પૂરું કરવાની ઈચ્છા નથી થતી, પરંતુ અત્યારે સમય ઘણો બધો થઈ ગયો છે અને હવે પછી આપણે ચંદ્રગ્રહણની અસરો પણ શરૂ થઈ જશે, એટલે મારે પણ મીઠાપુર પહોંચવાનું છે.
હેતલબેન સાવલિયા, બીકે બોચિયા, યશ જોશી. તો મિત્રો સૌ મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી. ફરીથી આપણે આવતીકાલે કોઈ નવા સ્ટોરી સાથે મળશું. ત્યાં સુધી મને રજા આપશો. સૌ મિત્રોને જય દ્વારકાધીશ. આજ ખૂબ ખૂબ તમે લોકોએ મને સાંભળ્યો, શેર કર્યું, કોમેન્ટ કરી, લાઈક કર્યું, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ. દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાબા પાટી, ગોમતી ઘાટ, દ્વારકા.